નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત, વિશેષ પોડકાસ્ટ કરવા માટે હું બનાસકાંઠા જિલ્લામાં આવ્યો છું. બનાસકાંઠા જિલ્લાના કુમર ગામમાં છું. આ કુમર ગામમાં ગુજરાત ITI નામની એક સંસ્થાના પટાંગણમાં છું. વૃક્ષોના છાંયડા નીચે બેસીને વાતચીત કરીએ છીએ. પક્ષીઓનો પણ અવાજ સંભળાય છે. એક વિશેષ ગુજરાતી સાથે વિશેષ પોડકાસ્ટ એટલા માટે કરું છું કે ધોરણ 10માં ત્રણ વખત પ્રયત્ન કર્યા પછી પાસ થાય છે, પણ જીવનમાં કશું કરવું છે અને જીવનમાં સફળ થવા માટે જે આગ લાગેલી હતી દિલમાં, એ આગ એમની ઓલવાતી નથી જ્યાં સુધી જીવનમાં સફળતા નાની ઉંમર મેળવી લેતા નથી. અને બહુ આગની જ્યારે વાત કરું છું ત્યારે હું એવું કહેવા માગું છું કે આગને ઓલવવાનું કામ જે લોકો કરતા હોય છે, ફાયરમેન જેને આપણે કહીએ છીએ, એ ફાયરમેન તૈયાર ગુજરાતમાં અહીંયાથી થઈ રહ્યા છે. તો સબ ફાયરમેન ઓફિસર્સ અહીંયાથી તૈયાર થાય છે ને ગુજરાતની અલગ અલગ સંસ્થાઓમાં એ લોકો આગને ઓલવવાનું કામ કરે છે, બચાવવાનું કામ કરે છે. તો એક યુવાનને મળ્યો છું, બનાસકાંઠા જિલ્લાના તરવરિયા યુવાન સાથે વાતચીત કરવી છે. મહાદેવ ચૌધરી નામ છે. તો મહાદેવભાઈ, મેં કહ્યું છે કે સબ ફાયરમેન ઓફિસર્સ જે અહીંયાથી નીકળે છે એ લોકો આગને ઓલવવાનું કામ કરે છે, લોકોના જીવ બચાવે છે. જી સર. મેં કહ્યું કે તમે 10માં ત્રણ વખત પ્રયત્ન કરીને પાસ થાવ છો જી, અને આજે સંસ્થાના તમે સંચાલક છો. જી સર. તો જે આગ લાગી હતી ને અંદરથી કે કશું કરવું છે, શરૂઆત ત્યાંથી કરવી છે. જી જી. 10માં 3 વખત નાપાસ થયા પછી જી નાસીપાસ થયેલા? ના, બિલકુલ નહીં. પછી એવું હતું કે ભલે ભણશું નહીં પણ આપણે કંઈક જીવનમાં અલગ કરવું છે એમ. ઓકે, શા માટે નાપાસ થયેલા એ સમજવું છે. એ સમય કેવું હતું કે ઘરે બધું ખેતરનું બધું કામ કરવું પડતું અને બધી જવાબદારીઓ હતી, એટલે સ્કૂલમાં 50% જવાતું ના જવાતું ને એવું બધું હતું. અને ભણવામાં એટલું બધું ઘરે વાતાવરણ સારું નહોતું તો મન નહોતું લાગતું એમ. કંઈકનું કંઈક ચાલતું હોય તો ના થઈ શક્યું. પણ હવે સારું લાગે છે કે ભણ્યા નથી તો આ બધું કરી શક્યા. જો ભણ્યા હોત તો નાની નોકરીમાં ક્યાંક જતા રહ્યા એમ એવું થતું એમ. તો કુમર જે છે એ જ તમારું વતન? હા, મારું ગામ છે, પોતાનું વતન છે. તમારા એટલે તમે ચૌધરી છો એટલે સ્વાભાવિક છે કે તમે ખેડૂત હોવાના? હા, ખેડૂત છીએ. તો તમારા પિતાનો મૂળ વ્યવસાય ખેતી? ખેતી. ઓકે. તો હું સમજો ત્યાં સુધી કદાચ મને લાગે છે કે તમે બહુ ગંભીર નહીં હોય એટલે જ 10મા ધોરણમાં તમે 2 વખત નાપાસ થયા ને ત્રીજી વાર તમે નાપાસ થયા કે પાસ થઈ ગયા? નહીં, પાસ થઈ ગયો. ઓકે, 10 કરી એટલે નાપાસ થવાની તમે હેટ્રિક ન લગાવી અને તમે પાસ થઈ ગયા. સાચી વાત. પણ અગત્યનું એ છે, અને આપણે બધાને એક વિનંતી પણ કરીએ કે ભણવાના સમયે ભણવાની જ જરૂર છે, ભણવું જ જોઈએ. વધારે ભણેલા હોય તો વધારે સારું કરી શકીએ. 100%. પણ આ તમારો ઇન્ટરવ્યૂ આવી જશે ને પછી 10મા અને 12મા બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું. જી સર. કોઈ કારણોસર તમે નાપાસ થાવ, બરાબર ને વિદ્યાર્થીઓ, કોઈ કારણોસર તમારા ઓછા માર્ક્સ આવે તો હતાશ થવાની એટલા માટે જરૂર નથી કે તમારી સામે બહુ મોટું ઉદાહરણ છે મહાદેવ ચૌધરી. એટલા માટે જ મેં તમને 2 સવાલ કર્યા. જી. ફરી રિક્વેસ્ટ બધાને કરીએ કે ભણવાના સમય ભણી લો, 100%. પણ રિઝલ્ટ તમારા ગમે તે આવે, નાસીપાસ થવાની જરૂર પણ નથી. જીવનમાં સફળ થવાની જે આગ લાગી હોય અંદર દિલમાં, 100%. એ આગ જો તમે સતત જલતી રાખો, એને તમે નિરાશાના પાણીથી જો તમે એને ન ઓલવવા દો તો તમે કંઈ પણ કરી શકો. ઘણા બધા એવા દાખલા છે કે 10મા ધોરણમાં ફેલ હોય અને કલેક્ટરની પરીક્ષા પણ પાસ કરી હોય. એવા પણ બહુ બધા દાખલા છે એમ. અને તમારા જ વિસ્તારમાં આપણે GPSCમાં એમને મૌખિકમાં 20 માર્ક્સ મળ્યા હતા, અશોક ચૌધરીને. જી સર. અને નાપાસ થાય છે મૌખિકમાં. જી. UPSCમાં પાસ થઈને કલેક્ટર બને. સાચી વાત છે. તો એ આંકડાઓ છે, મને લાગે છે, ટકા, માર્ક્સ, એ બધા આંકડાઓ છે. બનાસકાંઠામાં એક અલગ શક્તિ છે સાહેબ. બિલકુલ. તો મારે તમારો ઇન્ટરવ્યૂ કરવાનો, વિશેષ પોડકાસ્ટ કરવાનો ઈરાદો એ છે કે સમજવું છે, અને 2 ઈરાદાથી ઇન્ટરવ્યૂ કરું છું. કે મોટાભાગે એવું છે કે શહેરમાં જઈએ તો જ જીવન વિકાસ થાય એવું લોકો માનતા હોય છે, અને શહેરમાં એટલો બધો ભરાવો થયો છે કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. તો તમે ગામડામાં જ રહીને ગમતું કામ કરવું છે, વ્યવસાય કરવો છે, એ વિચાર કેમ કર્યો અને ગામડામાં રહીને તમે કરી શક્યાનું શું કારણ? એવું હતું કે બજારમાં મા બાપની કે પરિવારની એવી કોઈ પ્રોપર્ટી હતી નહીં કે અમે ત્યાં જઈને કંઈ આવું ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ. અને અહીંયા બધી જમીન ને બધું હતું એમ. જે પ્રકારની અમારું બધું કોન્સેપ્ટ હતો એ પ્રમાણે બધું બંધ બેસતું હતું, બરાબર. અને અમારો
પહેલેથી જ એવો વિચાર હતો કે અમે રેસિડેન્ટ સંસ્થામાં જવા માગીએ છીએ એમ. તો રેસિડેન્ટ માટે તો ગામડામાં હોય કે બજારમાં એનાથી કંઈ ફરક નથી પડતો. એટલા માટે અમે પછી અહીંયા ITI સ્થાપવાનું નક્કી કર્યું. અમે 17માની સ્થાપના કરેલી છે. 2017માં તમે ગુજરાતી ITIની સ્થાપના કરો છો. સ્થાપના કરી છે. આના હેઠળ જ આ કોર્સ ચાલે છે? હા જી, શ્રમ ને રોજગાર વિભાગથી અમે એનું જોડાણ લીધેલું છે અને 2017માં અમે આનું સબ ફાયરમેન ઓફિસરનું એફિલિએશન લીધું હતું. એની સાથે સાથે બીજા પણ 7 કોર્સની મંજૂરી અમે અત્યાર સુધીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ મેળવી લીધી છે. મારો સવાલ એ હતો કે કેટલાક કિસ્સામાં જો ગામડેથી થઈ શકતો હોય વ્યવસાય, કોઈ સંસ્થા તમે જો ઓપરેટ કરી શકતા હોય તો મને લાગે શહેરમાં જવાની જરૂર નથી. ના, હવે તો બધું એવું નિયમ આવી ગયો છે કે જો આપણે ગામડામાં કોઈ પણ સંસ્થા કે સ્કૂલ માંગીએ છીએ તો એના ક્રાઇટેરિયા બહુ ઓછા હોય, એટલે તરતથી એની મંજૂરી ઝડપી મળી જતી હોય મંજૂરી એમ. તો ગામડું છોડવાની જરૂર નથી? ના, કોઈ જરૂર નહીં. હવે બધું ડેવલપમેન્ટ ગામડા લેવલે જ થવાનું છે એમ. ગામડાનો જ પાછો જમાનો આવશે. તમે ગુજરાતના એક નાનકડા ગામમાંથી આ સંસ્થા ચલાવો છો અને એમાં આપણે વાત થઈ પ્રમાણે સબ ફાયરમેન ઓફિસર્સ તમે તૈયાર કરીએ છીએ. એ કોર્સ વિશે વાત કરો. સબ ફાયરમેન ઓફિસરનો જે અમારી જોડે કોર્સ છે એ શ્રમ ને રોજગાર વિભાગ ITI હેઠળ એ કોર્સને ડિઝાઇન કરેલો છે અને ITI થકી ચાલે છે. અમારે ત્યાં 48 સીટોનું રાજ્ય સરકારે જોડાણ આપેલું છે. 48 સીટોમાં અમે વર્ષમાં 2 વખત ભરતી કરીએ છીએ. 6 માસનો કોર્સ છે એટલા માટે. અને એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એડમિશન લે છે. એડમિશન પ્રક્રિયા બધી સેન્ટ્રલાઇઝેશન છે. ઓનલાઈન એડમિશન પ્રક્રિયા છે અને એ લોકો એડમિશન લે છે. મેરિટ આધારિત અમે પ્રવેશ આપીએ છીએ અને એમાં જે સિલેક્શન થાય છે એને અહીંયા અમે પ્રવેશ આપી અને જે સરકારની નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે ફી છે એ લઈ અને અમે પ્રવેશ આપીએ છીએ. અને એમનું થિયરી અને પ્રેક્ટિકલ અહીંયા રેસિડેન્ટ છોકરાઓને રાખી અને 6 મહિના તૈયાર કરીએ છીએ. ફાયરમેનો તૈયાર કરીએ છીએ. અને પછી નગરપાલિકા, મહાનગરપાલિકા, કોઈ ONGC ઇન્ડસ્ટ્રી હોય છે, પછી નગરપાલિકા, વિધાનસભા, આ બધી અલગ અલગ બધા ક્ષેત્રમાં બધા વિદ્યાર્થીઓ રોજગારી, સરકારી અને અર્ધ સરકારી બંનેમાં રોજગારી મેળવે છે. અને અમારો 80% રેશિયો છે. અમારી જોડે એવા પણ દાખલા છે કે સગા 4 ભાઈ અહીંયા સ્કૂલમાં ભણતા હોય અને સગા 4 ભાઈઓએ હમણાં એક જ વર્ષમાં એક જ એક્ઝામમાં એક જ જગ્યાએ એક્ઝામ પાસ કરીને નોકરી મેળવી હોય એવું એમ. રાજકોટમાં 3 સગા ભાઈ છે તો ત્યાં નોકરી કરે છે એમ. ઓકે. ફાયરમાં તમે 10મામાં 3જી ટ્રાય પછી પાસ થયા? જી. તો અહીંયા તમે કહ્યું કે એક જ ઘરમાંથી 2 ભાઈઓ, 4 ભાઈ એક જ ભાઈઓ એક સાથે એક જ ભરતીમાં મેળવી શકે છે. તો એવી તો કેવી તાલીમ તમે આપો છો અથવા કેવી વ્યવસ્થા ઊભી કરી છે જી કે તમે જે ન કરી શક્યા જી એ આ લોકો પ્રથમ ટ્રાયમાં જ કરે? હવે અમારે એવું સ્કૂલનું કોઈ માર્કેટિંગ નથી કરવું પડતું. અમે કોઈ જગ્યાએ હવે નથી જતા કે એડમિશન માટે. અમારું એડવાન્સ દર વર્ષે એડવાન્સ એડમિશન થઈ જતા હોય છે એમ. અને કોર્સ કેવો છે, એટલે સફળતા જે મળે છે એના કારણો શું છે? ખૂબ ઓપોર્ચ્યુનિટી છે આમાં. એટલું બધું હરીફાઈ નથી અને ઝડપી આમાં પ્લેસમેન્ટ મળી જતું હોય છે. હું સવાલ એ કરું છું જી કે જે સફળતા જે છે જી અહીંયા જે લોકો તાલીમ લેવા આવે છે, શિક્ષણ મેળવવા આવે છે, એમને નોકરી પણ મળી જાય છે. જી. તમે કીધું એ પ્રમાણે એક જ ઘરમાંથી 1 થી વધારે ભાઈઓને નોકરી મળે છે. જી. તો કોર્સ તો બધે સરખો હોવાનો, 100%. સમય મર્યાદા પણ નક્કી હશે. જી જી. પણ એવું તો તમે અહીંયા શું કરો છો? કઈ વિશેષતા છે અમારી કે અહીંયા તાલીમ લે અને એને નોકરી પણ મળે છે? અમે એવું અલગ એક અમારો એવું સિસ્ટમ છે કે જે એવા છોકરાઓને જ ભરતી કરીએ કે જે સરકાર જે માપદંડો માગે છે ભરતી પ્રક્રિયામાં, એવા છોકરાઓને પહેલી અમે પ્રવેશ કસોટી લઈએ છીએ અને પછી જ એમને ભરતી કરીએ. એટલે લગભગ એમને સર્ટિફિકેટની અને સ્વિમિંગ છે, પછી ફાયરની અમુક તાલીમો છે, એ બધી ફાયરનો રસોચડ છે, આ બધી ટ્રેનિંગો અહીંયા અમને પરિપૂર્ણ કરાવીએ છીએ એમ. ઓકે. ટ્રેનિંગ દરમિયાન એવી શું કાળજી લઈએ છીએ કે જેથી કરીને એક સક્સેસ રેશિયો વધી જાય? જી જી. કે જ્યારે ઇન્ટરવ્યૂ આપશે જી તો પાસ થઈ જાય? અમે જે ગવર્મેન્ટમાં જે વસ્તુ પૂછાય છે, ગવર્મેન્ટ જેના માપદંડો છે એ પ્રમાણે જ અમે અહીંયા છોકરાઓને તૈયાર કરીએ છીએ. અને અમારા 3 ઇન્સ્ટ્રક્ટર છે મારી જોડે અત્યારે, અનુભવી એક્સપર્ટ છે 3. એ છોકરાઓની પાછળ લાગેલા જ હોય એમ કે એમને એ જ કામ કરવાનું, છોકરા જ તૈયાર કરવાના. દરેક તાલીમાર્થીઓને એકદમ બેસ્ટ રીતે તૈયાર કરીએ છીએ એમ. અને અત્યારે બહુ સારું નામ છે સંસ્થાનું. થોડુંક સમજાવો દિનચર્યાથી લઈ અને આખો જે કોર્સ પૂરો થાય જી શું હોય? સવારે 5 વાગે આમ તો બધા તાલીમાર્થીઓને અમે બધા જગાડી દઈએ છીએ અને 5 વાગે બધું ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ ચાલુ થતું હોય છે. પછી અમે 7 વાગે એનો નાસ્તો અને એવું બધું કરાવીએ. પછી લેક્ચર ચાલુ થાય એટલે 10 વાગ્યા સુધી પૂરા થઈ જતા હોય છે. અને 10 થી 12માં જમવાનું આપી દઈએ છીએ. બપોરે 2 કલાકનો રેસ્ટ આપીએ છીએ.
પછી ફરીથી 2 વાગે બધી એમનો ગ્રાઉન્ડ એક્ટિવિટી બધી ચાલુ થતી હોય, પછી ફ્રી આપીએ છીએ ટાઈમ 1 કલાકનો કોઈ ગેમ રમવા માટે આ તે. અને સાંજે પણ પછી અમે બધી ટેકનોલોજી સાથે બધું શિક્ષણ આપીએ છીએ અને અલગ અલગ દેશમાં જે આગની બનાવો બને છે એનાથી પણ વાકેફ કરીએ છીએ. અને બધી વસ્તુ આમ ફાયરમાં જે પૂછાય બધી આવરી લઈએ એમ. વધારેમાં વધારે જ્યાંથી ત્યાંથી બધી નોલેજ મેળવી અને છોકરાઓ સુધી પહોંચે એવા પ્રયત્ન કરીએ. અહીંયાથી પાસ આઉટ થયેલા જે હોય અને આજે ક્યાંક નોકરી કરતા હોય અને એવી કોઈ આગની દુર્ઘટના ઘટી હોય ગુજરાતમાં અને ત્યાં એમને સરસ કામગીરી કરી હોય એવા કોઈ કિસ્સાઓ તમારા હા મારી પહોંચ્યા જોડે છે? મારી જોડે 2 થી 3 એવા કિસ્સા છે કે તરણેતરનો મેળો હતો અને એમાં એક મારો કે ઠાકોર કરીને એક છોકરો હતો, તો એ એમાં શહીદ થઈ ગયેલો છે એમ. TRB જવાનને બચાવતા એ શહીદ થઈ ગયો. તો અમને આમ તો ખૂબ દુઃખ થયું, પણ એમ અમને એક બીજી વાતનો એક ગર્વ છે કે અમારા તાલીમાર્થીઓ એમ જીવન પણ ટૂંકાવી દે છે આ સેવા માટે કરીને. એટલે તાલીમની સાથે સાથે ભાવના પણ દેશ ભાવના છે બધા અહીંયા એ નિર્માણ થાય છે. 100%. ઓકે. એટલે અહીંયાથી જ જે નીકળે છે ફાયરમેન, એક અલગ એનું જીવન અલગ એક ફાયર હોય છે. ફાયર હોય છે એમ. અને એક અલગ પ્રકારનું જનૂન હોય છે અમારા તાલીમાર્થીઓની અંદર. અને અમે બધું અભ્યાસ પણ કરીએ છીએ એને. બિલકુલ. તાલીમાર્થીની તાલીમ તો બધી સરખી જ મળતી હશે, પણ તમે કહ્યું કે અહીંયા જે પ્રકારની વ્યવસ્થા અને જે એક ભાવના સાથે તમે જે તાલીમ અહીંયા બધા તાલીમાર્થીઓને પોતાના પરિવારમાં રહેતા હોય વાતાવરણ અમે ફીલ કરીએ છીએ. અને પેલી ભાવના પેદા થાય છે કે એમનું કામ રક્ષણ કરવાનું છે. હા, અને બીજી અલગ અલગ એક્ટિવિટીઓ અમે રેગ્યુલર અમારી ચાલુ હોય સંસ્થામાં કે જેના લીધે છોકરાનો વિકાસમાં વધારો થાય. બિલકુલ. બધી દરેક પ્રકારની એક્ટિવિટી કરવાની અને દરેક પ્રકારના છોકરાઓ કેમ કરતાં વધારે તાલીમ મળે, કેમ કરતાં વધારે કંઈક નોલેજ મેળવે, અહીંથી કંઈક અલગ મેળવી જાય એમ. અને અમે ગેરંટી પણ આપીએ તાલીમાર્થીઓને, એના વાલીને ગેરંટી આપીએ છીએ કે બાળકને તમે મૂકી જાઓ અને 6 મહિના પછી તમને રિઝલ્ટ જોવો એમ. એ રીતે પણ અમે રિઝલ્ટ આપીએ છીએ. અત્યાર સુધીમાં એટલે કે કેટલા વર્ષ પહેલા શરૂઆત થઈ ને અત્યાર સુધીમાં કેટલા 18 થી શરૂઆત થઈ અને અત્યાર સુધી મારી જોડે 601 તાલીમાર્થીઓ મેં પાસ આઉટ કર્યા છે. તો લગભગ 400 જેવા તાલીમાર્થીઓ અત્યારે જે તે જગ્યાએ સર્વિસ કરે છે. 400 ને નોકરી મળી? 400 જણ નોકરી મળે છે. અને ઉત્તર ગુજરાતની એકમાત્ર ઉત્તર ગુજરાતની આ કોર્સ માટે એક સંસ્થા છે. એટલે ગુજરાતમાં 2 છે? ગુજરાતમાં 2 છે આ કોર્સ માટે, એમાંથી એક આ કુમર. એમાં રાજ્ય સરકાર સાથેના સંકલન અને જે કંઈ માપદંડો અને ક્રાઇટેરિયાનું પાલન કરવાનું એ તો છે બધું છે. કેન્દ્ર સરકાર સાથે પણ આ વર્ષે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ NCVT એફિલિએશન મેળવી લીધું છે. ઓકે. પ્રવેશ પ્રક્રિયા થોડીક સમજાવી દો. માનો કે કોઈ વિડીયો જોઈને નક્કી કરે કે ના મારે કરવું છે, તો થોડીક ડિટેલમાં એ સમજાવો કે પ્રવેશ કોણ મેળવી શકે, ક્યારે મેળવી શકે અને શું પ્રક્રિયા છે? જી, પ્રવેશ માટે એવું છે કે મિનિમમ 10મું ધોરણ જે પાસ તાલીમાર્થીઓ હોય છે એ 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી 1 એપ્રિલથી ITIનું એડમિશન પોર્ટલ ગુજરાત લેવલે સેન્ટ્રલાઇઝેશન એડમિશન છે, એટલે બધી જગ્યાએ પોર્ટલ ખુલતું હોય છે. અને પોર્ટલ ખુલ્યા પછી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી જે તે સંસ્થાનું એનું ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે. ચોઇસ ફિલિંગ કર્યા પછી જે તે સંસ્થામાં એનું નામ જાય છે ત્યાંથી જે તે સંસ્થાવાળા એમને સંપર્ક પણ કરી લે છે અને ટેલિફોનિક ને SMS થી પણ એનું મેરિટમાં નામ આવે તો અહીંથી પોર્ટલ આધારિત એને નોટિફિકેશન જતી રહે છે એમ. અને 1 ઓગસ્ટથી આનો અભ્યાસક્રમ શરૂ થતો હોય છે. એ રીતે અમે એમનો પ્રવેશ આપીએ છીએ. બિલકુલ. ફીના ધોરણની પણ વાત કરેલી? જી, ફીના ધોરણમાં અમે 21,000 રૂપિયા લઈએ છીએ અને એ હોસ્ટેલ બીજું બધું એનો અહીંયા રેસિડેન્ટ ફરજિયાત છે. બરાબર. આ વાત થઈ ફાયરના વિભાગમાં સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં જેને નોકરી કરવી છે એની. આ ઉપરાંત આ જ બિલ્ડિંગમાં જે બીજા અન્ય કોર્સ ચાલે છે એના વિશે વાત કરો. જી, અહીંયા C1 ટેકનોલોજીનો પણ કોર્સ ચાલે છે જેની અમે 1 પણ રૂપિયો ફી લેતા નથી અને એકદમ ચેરિટી બેઝ ઉપર અમે C1 ટેકનોલોજીનો કોર્સ ચલાવીએ છીએ. અહીંની આજુબાજુના વિસ્તારની ગામની બહેનો જે છે એમને પગભર થાય અને કંઈક રોજગારી મેળવે એ હેતુથી અમે આનો એક અલગથી કોન્સેપ્ટ મૂકી અને બધા બહેનોને તાલીમ આપીએ છીએ અને ખૂબ સરસ રીતે આ કામ આગળ વધી રહ્યું છે એમ. અને અમને પણ ખૂબ આનંદ થાય છે આ બધી એક્ટિવિટી જોઈને અને ચાલે છે. બીજું અમે અમારી તાલીમ શાળા પણ અહીંયા છે કે જિલ્લાના પોલીસ ખાતાના પ્રી પોલીસ ભરતી પ્રક્રિયાની તાલીમો અમે અહીંયા આપીએ છીએ. બનાસકાંઠા, પાટણ, આણંદ, સાબરકાંઠા બધા અલગ અલગ જિલ્લાઓની તાલીમ અહીંયા અમે બાળકો જિલ્લા પંચાયતથી મોકલતા હોય છે અને એમને અહીંયા તાલીમ આપી તૈયાર કરી અને લશ્કરમાં વધારેમાં વધારે યુવાનો જોડાય એ માટેના પણ અમારા પ્રયત્ન છે.
બીજું અમારું બાળ વિકાસ યોજના જે આંગણવાડી કાર્યકર્તાઓ જે છે અને આંગણવાડી જે કેન્દ્રો ચાલે છે એ બહેનોને પણ અમે અહીંયા લઈ અને બધાને જોબ તાલીમ ઓરિએન્ટેશન તાલીમ હોય એ બધી અલગ અલગ પ્રકારની મંથલી ટ્રેનિંગ હોય વીકલી ટ્રેનિંગ હોય છે એ બધી તાલીમો અહીંયા આપીએ છીએ અને આંગણવાડી કઈ રીતે ચલાવી એની પણ અમે અહીંયા જોબ રોલ તરીકે તાલીમો આપી અને બહેનોને આગળ મોકલીએ છીએ અને ખૂબ સફળતાપૂર્વક કામ આગળ વધી રહ્યું છે મને ખૂબ આનંદ આવે છે. એટલે ટૂંકમાં અહીંયા સ્પીપા માટે માનો કે પીપામાં જે તાલીમો ચાલે છે જે બીજા જે ડિસ્ટ્રિક્ટોમાં હું પણ સવાલ કરેલું ખાલી સ્પીપા માટેની જે તાલીમો હોય જી એના માટે પણ જ્યારે સ્થળ પસંદગીની તો કેન્દ્રની વાત આવે તો આપણું એમાં એલિજિબલ છે. એલિજિબલ છે. હા એટલે એ અહીંયા તાલીમ પ્રકારનું મળે છે. હા એ પ્રકાર તાલીમ માટેનું આખું માળખું એ પ્રકારને જ આખી ડિઝાઇન કરેલું છે ઇન્સ્ટિટ્યૂટ કે તાલીમ રેસિડેન્ટ તાલીમ કરવી હોય ઇવેન્ટ ટ્રેનિંગ કરવી હોય તો એના માટેની આ સંસ્થા એકદમ પ્રોપર પરફેક્ટ છે. તમે ડિઝાઇન શબ્દનો ઉલ્લેખ કર્યો છે જી એટલે આપણું જીવન તો ભગવાન ડિઝાઇન કરે છે. જી 100%. તો થોડીક તમારી ઇન્સ્પાયરિંગ જર્ની પણ આ એક ઇન્ફોર્મેટિવ વાત હતી કે જી, કોઈને જી. કોર્સ કરવો હોય તો કામ આવશે 100%. પણ થોડુંક સમજાવો કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ ખેડૂતના એક પરિવારમાંથી તમે ખેડૂત આવો પરિવાર. છો હમ. ને કહ્યું એ પ્રમાણે તમે અભ્યાસમાં પણ એટલા બહુ હોશિયાર નહોતા ના તો નતા તો સફળ જે થયા જી. એ તમારી જર્ની કહેશો કે કેવી રીતે? એમાં એવું છે કે હું પાલનપુર લાયન્સ હોસ્પિટલ ચાલે છે ત્યાં જૈન સમાજનું ટ્રસ્ટ છે અને ત્યાંથી અમારા ધાનેરા તાલુકાના જ બધા જૈનો ત્યાં હોસ્પિટલનું ડોનેશન કરેલું છે અને હોસ્પિટલ લોકહિત માટે એની હોસ્પિટલ ચાલે છે અને હું ધીમે ધીમે એમના સંપર્કમાં આવ્યો અને ત્યાં પછી મને ત્યાં મેનેજરમાં બધું મેનેજમેન્ટ માટે રાખ્યો અને મારા જીવનમાં કંઈક કરવું જોઈએ, ટ્રસ્ટ બનાવવું જોઈએ, ટ્રસ્ટ સંચાલિત કેટલી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય, કઈ પ્રકારની સ્કૂલો ચલાવી શકાય, એ બધું જૈનો જોડેથી મને બધું આ શીખવા મળ્યું અને બધું શીખી અને મેં મારા પોતાના જીવનમાં આ બધું ઝંપલાયું અને એમાં ખૂબ સારી સફળતા મળી છે. હું જે મારા પોતાની જાત માટે જે ફીલ કરતો કે આપણે આટલો વિકાસ કરવો છે આવો છે તો એવું વિચાર્યું હતું કે આપણે 2 વ્હીલર લાયસન્સ કઢાવો એમ આપણે 4 વ્હીલર જીવનમાં ક્યારે લઈ શકવાના નથી તો એ સમયે લાયસન્સ પણ 2 વ્હીલરનું જ કઢાવી દો હમણાં 4 વ્હીલરનું કરાવ્યું એમ. એટલે આર્થિક સ્થિતિ સારી હા નહોતી. આર્થિક સ્થિતિ સારી નથી એટલે એવું વિચારતા જ નતા કે આપણે ગાડી લઈને ફરશું એમ પણ અત્યારે ભગવાનની ઉપરવાળાની શંકરની મહાદેવની મહેરબાની છે અને વડીલોના આશીર્વાદ બહુ સારું ચાલે અને મારા જીવનમાં બધું શિક્ષણ અને પાછળનું જે ગણતર આવ્યું છે એ જૈનોથી જ આવ્યું છે અને જે તાલીમો જે હું તાલીમોમાં જોડાયો છું જે આ પ્રકારની સરકાર સાથેના જે પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે જોડાઈને જે કામ કરું છું એ મારા 1-2 મિત્રો છે એવા કે અત્યારે ગાંધીનગરમાં છે અને એક સાબરકાંઠામાં છે એ લોકોએ મને આ તાલીમો કરવી જોઈએ એમાં એક ગઢવી સાહેબ કરીને છે HH ગઢવી સાબરકાંઠામાં અત્યારે છે એમણે મને આ પ્રકારે ગાઈડ કરેલો અને તાલીમોનું બધું આખું માળખું સમજાયેલું અને હું કંઈક જીવનમાં આગળ કરું વિકાસ કરું ને એમને મારા ઉપર ભરોસો હતો કે કંઈક કરશે એમ તો એમણે મારા ઉપર ટ્રસ્ટ કર્યો હતો અને એમણે મને આ લાઈન પકડાઈ હતી. બીજા મિત્રોનું શું નામ? બીજા ચિરાગભાઈ ચૌધરી સાહેબ અને ITIમાં પણ ઘણા બધા કર્મચારીઓ છે કે જેમણે આપણને સપોર્ટ કર્યો હોય. બિલકુલ. તમને અત્યાર સુધીની કામગીરીને લઈને માનો કે લોકો ઓળખે છે જી અને નોંધ લેવી જુદી વાત છે. જી તો સરકાર અથવા કોઈ સંસ્થાએ નોંધ લીધી હોય અને પુરસ્કાર મળ્યો હોય? હા એવું પણ છે. મને મુખ્યમંત્રીએ પણ કાગળ લખેલો પછી શિક્ષણ મંત્રીએ પણ મને આની પત્ર લખીને અભિનંદન પાઠવ્યું. ગુજરાતના અત્યારે મુખ્યમંત્રી રનિંગ છે કે નહીં આગળના આપણા રૂપાણી સાહેબે મને એમણે પત્ર લખેલો અને બીજું અમુક ભાસ્કરએ પણ અમને એવોર્ડ આપેલો હતો. બીજી અમુક જે સામાજિક સંસ્થાઓ જે છે જે લોકહિતની પ્રવૃત્તિઓ કરે છે એમણે પણ ઘણા બધા આપણને સન્માન બધા એવોર્ડ પણ આપેલા છે એમ. બીજી તમે કઈ કઈ પ્રવૃત્તિ કરો છો? બીજું હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરું છું અને સેવાના કાર્યો કરીએ છીએ એ રીતે છે. બ્લડ બેંક સાથે પણ એક હા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં અત્યારે હું પ્રેસિડેન્ટમાં ચાલુ છું. અસલમાં એવું છે કે મારું મેદાણી કોલેજ કરીને પાલનપુરમાં ચાલે છે તો એ મેદાણી કોલેજમાં BSc પછી મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના અભ્યાસક્રમો ચાલે છે એમાં લગભગ 2,000 તાલીમાર્થીઓ મેં તૈયાર કર્યા છે. એ મારું છેલ્લા 10 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અને એમાં ખૂબ સારી સફળતા મેળવી. આખા જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં લેબોરેટરી ટેકનિશિયન સૌથી વધારે
પાસ આઉટ કર્યા હોય તો એ મારી સંસ્થામાંથી પાસ આઉટ થયેલા છે. તો બહુ મજા આવી છે. જી. અને તમે 3 વખત પ્રયત્ન કરીને માંડ 10મું પાસ થયા હતા. જી. અત્યારે તમારી સંસ્થામાંથી નીકળેલા જે તાલીમાર્થીઓ હોય છે એ લોકો પરીક્ષાઓમાં પાસ થાય છે અને 100% સરકારી અથવા તો અર્ધ સરકારી સંસ્થામાં નોકરી પણ મેળવે જી. છે. જી. હજુ તમારા જીવનમાં શું મેળવવું છે? બસ શિક્ષણ ક્ષેત્રે હજુ વધારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. જે દરેક પ્રકારની અલગ અલગ જે ટેકનોલોજી સાથે અને જમાના સાથે બદલાવની જે તાલીમો આવે છે એમાં જોડાવવું છે. બસ તાલીમની સ્કિલ થકી રોજગારી આપવાનું કામ કરવું છે આગળ. તો ભવિષ્ય માટે શુભકામનાઓ. જી, આભાર. અને એક જુદા પડાવે મળીશું ત્યારે Thank you, તમે thank you. તમારી આખી જે યાત્રા છે એને આગળ લઈને ગયા હશો જી. જી. અને ત્યારે તમે સફળતામાં વધારો કર્યો હશે 100%. તો ત્યારે વધુ વાતો આપણે કરીશું. 100%. તો થેન્ક યુ વેરી મચ. જી સર. તો મિત્રો, હું બનાસકાંઠા જિલ્લાના એક એવા યુવાનને તમારી સામે લઈને આવ્યો છું. એક વિશેષ પોડકાસ્ટમાં વિશેષ વાતો કરી છે અને ફરીવાર વારંવાર અમે એટલા માટે બોલીએ છીએ કે 10મા ધોરણમાં 3જા પ્રયત્ન પછી જે પરીક્ષા પાસ કરે છે, પણ જીવનની જે પરીક્ષા હોય છે, જે પરીક્ષા એવી હોય છે કે જેમાં સફળ કેવી રીતે થવું એ પરીક્ષા તમારે જાતે દેવાની હોય છે. એ પરીક્ષાઓ એમને પાસ કરી છે. અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયા છે. જે આર્થિક સંકળામણ પણ હોય અને કેટલાક કૌટુંબિક પ્રશ્નો પણ હોય. એ પ્રશ્નોની વચ્ચે તેઓએ જવાબ આપ્યા છે અને સાચા જવાબ આપ્યા છે અને જીવનની પરીક્ષાઓ પાસ કરી છે. ખાસ તો અગત્યનું એ છે કે એમને સફળતા મેળવવા માટેની જે આગ હતી એમના દિલમાં એ હજુ પણ ઓલવવા દીધી નથી. ભલે એમના ફાયરમેનો જે છે એ આગ ઓલવવાનું કામ કરતા હોય. તો ફરી મળીશ ત્યારે આવા જ કોઈ એક વિશેષ ગુજરાતી સાથે મળીશ, વિશેષ પોડકાસ્ટ કરીશું. આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરશો.